ઉદ્ગીથ 2 શ્રીહરિની સુરતમાં પધરામણી. આષાઢી સંવત 1881 ઈસવીસન 1824. ભક્તિની વ્યાખ્યા. શ્રીહરિને સુરતના હરિભક્તોનું આમંત્રણ હતું, તેથી સુરત જવાનું હતું. વરતાલમાં પ્રતિષ્ઠા સમયે સુરતના હરિભક્તોએ પોતાના શહેરમાં મહારાજને પધરાવવા દક્ષિણ શિખરમાં ધ્વજરોપણ કરવાનો આગ્રહ છોડી દીધો હતો અને સરળ બની ગયા હતા. મહારાજ તેમની સરળતાથી પ્રસન્ન થઈ ગયા અને સુરત આવવાનું તેમનું આમંત્રણ સ્વીકારી લીધું. મહારાજને તે વાતની સ્મૃતિ કરાવવા મુનિ બાવા મહારાજ પાસે આવ્યા. મહારાજે મુનિ બાવાને જોઈને જ કહ્યું, મુનિ બાવા, અમે સુરત આવવાની તૈયારી કરીએ છીએ. તમે થોડા સંતો લઈ આગળ જાઓ અને ત્યાં તૈયારી કરાવો. મુનિ બાવા આ સાંભળી પ્રસન્ન થયા. મુનિ બાવા પાછા વળતા હતા ત્યાં એકાએક મહારાજે તેમને પૂછ્યું, આ પંચકેશ વધાર્યા છે તે ક્યારે ઉતારશો? મુનિ બાવાએ હસીને કહ્યું, મહારાજ, આપ સુરત પધારશો ત્યારે જ આ પંચકેશ ઉતરશે. અમારો આગ્રહ તો ઘણા વખતથી હતો. વળી અર્દેશર શેઠ પણ આપના દર્શન માટે આતુર બની ગયા છે. આપ ભક્તાધીન છો, છતાં દેશકાળ પ્રમાણે વર્તો છો. તમારા ચરિત્રમાં બ્રહ્મા જેવા પણ ભૂલા પડે છે, તો અમારું શું ગયું? મહારાજ તેમની ભોળી વાણી સાંભળી હસ્યા. પછી કહ્યું, બ્રહ્મા તો મોહ પામે જ, પણ તમે તો ભક્ત છો. ભક્ત મોહ ન પામે, અને મોહ પામે તો ભક્ત નહીં. તેને તો અમારા દિવ્ય ચરિત્રમાં અને મનુષ્ય ચરિત્રમાં સદા સંભાવ જ હોય. મુનિ બાવા ભક્તની વ્યાખ્યા સમજી ગયા. તેમને થયું કે મહારાજ બુદ્ધિયોગ આપે તો જ સાચા ભક્ત થવાય. મહારાજની આજ્ઞા લઈ મુનિ બાવા સંત મંડળને લઈને સુરત જવા નીકળી ગયા. મહારાજ પણ તૈયાર થઈ ગયા. કાઠી દરબારો, દાદા ખાચર, સુરા ખાચર, નાગમાલો, સોમલા ખાચર, વસ્તા ખાચર, મોકા ખાચર, અલૈયા ખાચર, માણસિયા ખાચર, વેલા ખાચર, અમરા ખાચર, માત્રા, ધાધલ તેમજ શોભારામ શાસ્ત્રી, રઘુનાથ શાસ્ત્રી વગેરે તૈયાર થઈ ગયા. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તથા અન્ય સદ્ગુરુઓને માટે મહારાજે ગાડી તૈયાર કરાવી. બ્રહ્માનંદ સ્વામીએ વરતાલ મંદિરમાંથી ગાડું લીધું. મહારાજ સંતો, હરિભક્તો, પાર્ષદોના સંઘ સાથે વરતાલથી નીકળ્યા. જોડ ગામ થઈને વલાસણ પધાર્યા. અહીં થોડું રોકાઈને સીધા બોચાસણ પધાર્યા. બોચાસણમાં મહારાજ કાશીદાસ મુખેને ત્યાં ઉતર્યા. સંતોને જૂના મંદિરમાં ઉતાર્યા. ધર્મકુળને તથા અન્ય ભક્તોને પણ યથા યોગ્ય ઉતારા અપાવ્યા. આ ધામની ખ્યાતિ સમુદ્રને પેલે પાર પ્રસરી જશે. કાશીદાસના મકાન પાસેના વિશાળ પ્રાંગણમાં મહારાજ ઢોલિયા ઉપર બિરાજ્યા. સંત હરિભક્તોની સભા મહારાજની સન્મુખ થઈ. સંતોએ કીર્તનો ગાયા. મહારાજે થોડી ઉપદેશની વાતો કરી. એટલામાં રસોઈ તૈયાર થઈ ગઈ એટલે મહારાજ જમવા પધાર્યા. જમીને પછી સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. કાશીદાસ મહારાજ સન્મુખ ઊભા રહી સ્થિર દ્રષ્ટિથી મહારાજના દર્શન કરી રહ્યા હતા. તેમની આંખોમાંથી હર્ષના અશ્રુ પડતા હતા. મહારાજ તેમની સામું જોતા અને મંદ હાસ્ય કરતા. સંતોની પંક્તિમાં મહારાજ પીરસી રહ્યા એટલે બ્રહ્મચારીએ મહારાજના હાથ ધોવરાવ્યા. મહારાજ પછી કાશીદાસ પાસે આવ્યા. તેમને ખભે હાથ મૂકી બોલ્યા, કાશીદાસ, તમારા ભાગ્ય અપાર છે. હા મહારાજ, આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ અમારે ઘેર પધાર્યા, તેથી ઋણા બીજા કયા ભાગ્ય હોઈ શકે? આ ભૂમિને આપે ખૂબ પાવન કરી છે અને આજે પણ અત્રે પધારી અમને ધન્ય કરી દીધા. કાશીદાસે હાથ જોડી કહ્યું, કાશીદાસ, આ ભૂમિ ખરેખર પવિત્ર બની ગઈ છે. અમારા સંબંધથી
અહીં મોટું તીર્થધામ થઈ જશે. સમુદ્રને પેલે પાર પણ આ ધામની ખ્યાતિ પ્રસરી જશે. મહારાજે અત્યંત પ્રસન્ન વદને કહ્યું. કાશીદાસ આ સાંભળી કૃતાર્થ બની ગયા. મારા પગમાં ઉડણ પાવડી જેટલી ઝડપ આવી ગઈ. મહારાજ બોચાસણથી બીજે દિવસે નીકળી ગયા. દેવાણ થઈને મહીસાગર ઉતર્યા. અહીં મુનિબાવા, 2 સંતો અને સુરતના થોડા હરિભક્તોને લઈને મહારાજની સન્મુખ આવ્યા. તેમને જોઈ મહારાજને આશ્ચર્ય થયું. મહારાજે પૂછ્યું, મુનિબાવા, તમે ક્યારે સુરત પહોંચ્યા? ક્યારે ત્યાં બધી તૈયારી કરી અને ક્યારે અહીં આવ્યા? કોઈ ઉડણ પાવડી મળી ગઈ હતી? મુનિબાવાએ હસતા હસતા કહ્યું, મહારાજ, આપ સુરત પધારવાના છો, તેથી જ મારા પગમાં ઉડણ પાવડી જેટલી ઝડપ આવી ગઈ. સુરત પહોંચી જે તૈયારી કરવાની હતી તેની સૂચના ત્યાંના હરિભક્તોને આપી. ત્યાંથી તરત જ નીકળી ગયો. સુરતના હરિભક્તોને અપાર આનંદ થયો છે. તેથી આપનું સન્માન કરવા તેમના તરફથી આ 2 હરિભક્તો પણ સાથે આવ્યા છે. મહારાજ તેમને જોઈ પ્રસન્ન થયા. એટલામાં ગામ શારદના રાજપૂત હરિભક્ત રેવાબાઈ મહારાજ પાસે આવ્યા. મહારાજને પોતાને ગામ 1 દિવસ માટે પણ પધારવાનો તેમણે આગ્રહ કર્યો. મહારાજે તેમને કહ્યું, આ મુનિબાવાનો વેગ એટલો છે કે ઠેઠ સુરતથી અમને લેવા અહીં સુધી આવ્યા છે, માટે તમારે ત્યાં વળતા આવીશું. એમ કહી મહારાજ ત્યાંથી નીકળી ગયા અને સંઘ સાથે કારેલી ગામ પધાર્યા. અહીં રાત્રે મોકા ખાચરને વીંછી કરડ્યો. તેની અત્યંત પીડા તેમને થવા લાગી. મહારાજે ઘી અને ખાંડ મંગાવી તેમને પાયા અને વીંછીના ડંખ ઉપર સાબુ અને અફીણનું તેલ ચોપડાવ્યું. થોડી વારે તેની પીડા શાંત થઈ. પછી મહારાજે મોટેરા સંતો સિવાય બીજા સંતોને કહ્યું, તમે સૌ આ મહી કાંઠાના ગામડામાં મંડળ લઈ ફરો. અમે જ્યારે બોલાવીએ ત્યારે અમારી પાસે આવજો. મહારાજની આ આજ્ઞા સાંભળી સંતો તરત જ મહારાજને દંડવત કરી નીકળી ગયા. મહારાજ તેમને જતા જોઈ રહ્યા. પછી ધીરેથી બોલ્યા, કેટલા સરળ છે મારા સંતો! આજ્ઞા પાળવા ઉપર જ તેમનું અખંડ અનુસંધાન છે. અમને તો સંત વગર નિદ્રા જ આવતી નથી. એટલે મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આવા પ્રસંગે તો સંતોનો સમૂહ હોય તો જ પ્રસંગ શોભે. સુરત જેવું મોટું શહેર, ત્યાંના અર્દેશર કોટવાલ મોટા રાજકીય પુરુષ, ત્યાં તો આપણે દબદબાથી જવું જોઈએ. મહારાજ તેમની વાત સાંભળી રહ્યા. પછી બોલ્યા, તમે એકે જ આ કહ્યું, બીજા કોઈ મોટેરા સદ્ગુરુ બોલ્યા નહીં. અને આ મુનિબાવા તેડવા આવ્યા છે તેમણે પણ આગ્રહ ન કર્યો. અમને તો સંત વગર નિંદ્રા જ નથી આવતી. મહારાજની વાત સાંભળી મોટેરા સદ્ગુરુઓને પોતાની ભૂલ સમજાણી. મુનિબાવાને પણ દુઃખ થયું. તેમણે હાથ જોડી કહ્યું, મહારાજ, અમને એમ કે આપની મરજી સંતોને સાથે રાખવાની નહીં હોય. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, ભેગા રહો તો અમારી મરજી યથાર્થ જણાશે. આ મહાનુભાવાનંદ કેમ સમજી ગયા? આ સાંભળી મુનિબાવાએ એકદમ કહ્યું, મહારાજ, ઘોડા ઉપર પાર્ષદોને જલ્દી મોકલો અને સંતોને પાછા બોલાવો. મહારાજે તેમનો ભાવ જોઈ પાર્ષદોને મોકલ્યા અને કહ્યું, જે માર્ગે અવાય તે માર્ગે અમને સુરતમાં ભેગા થાય. મહારાજ કારેલીથી નીકળી વહેલી સવારે આમોદ પધાર્યા. અહીંના દીનાનાથ ભટ્ટને મહારાજનો સંબંધ. સંવત 1864માં જ્યારે મહારાજ માંડવી પધાર્યા ત્યારે થયો હતો. તેમની પાસે મહારાજે શ્રીમદ ભાગવતની કથા સાંભળી હતી. તેમની વિદ્વત્તાથી મહારાજ તેમના ઉપર પ્રસન્ન થઈ ગયા હતા. ત્યારથી દીનાનાથ ભટ્ટને મહારાજ પોતાની સાથે જ રાખતા. મુક્તાનંદ સ્વામીના યોગથી તેમને સત્સંગનું હાર્દ સમજાયું હતું. તેમના મોટા ભાઈ લક્ષ્મીરામ પણ ભક્તરાજ હતા. આત્યંતિક કલ્યાણની વાત માત્ર સ્વામિનારાયણ ધર્મમાં જ છે. દીનાનાથ ભટ્ટની વિદ્વત્તા અજોડ હતી. તે ઉત્તમ કોટીના કવિ પણ હતા.
મહારાજના મહિમાના સ્તોત્રો તેમણે ઘણા રચ્યા હતા, પરંતુ મહારાજના સર્વોપરી સ્વરૂપની વાત નિધડકપણે તેઓ કહી શકતા નહીં. તેઓ કહેતા, ભગવાન જ્યાં પ્રગટ થાય ત્યાં પંચ ઇન્દ્રિયોના વિષયનું ખંડન હોય, ઇન્દ્રિયોનો નિગ્રહ હોય અને એકાંતિક ધર્મનું પ્રતિપાદન થતું હોય. નારી અને ધનને જે બંધન રૂપ માને તેને પ્રગટ ભગવાન મળે છે. ભગવાન જેમનામાં પ્રગટ હોય તેવા સંતથી જ પ્રગટ ભગવાનનું જ્ઞાન થાય છે. તે જ્ઞાનથી જ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. એટલે તેવા સંત મોક્ષના દ્વાર રૂપ છે. આત્યંતિક કલ્યાણની વાત માત્ર સ્વામિનારાયણના ધર્મમાં જ છે, એ નિશ્ચિત વાત છે. સંતને સેવે તેનો ભવરૂપી રોગ નાશ પામે છે. શ્રી હરિ આમોદથી નીકળી બુવા પહોંચ્યા. અહીંના પાટીદાર ભક્તો કાનદાસ તથા ગુલાબદાસ સત્સંગમાં આગેવાન હતા. તેમણે મહારાજને આગ્રહ કરીને રોક્યા. મહારાજ તેમના ભવનમાં ઉતર્યા. સ્નાન વિધિથી પરવારી પૂરમાં શંકરનું મંદિર હતું. ત્યાં ચોતરો હતો. તે ઉપર ઢોલિયો ઢળાવીને મહારાજ બિરાજ્યા. સન્મુખ સંતો હરિભક્તોની સભા થઈ ગઈ. એટલામાં આમોદથી દીનાનાથ ભટ્ટ, આમોદના કુમારદાસ તથા બીજા 2-3 સરકારી અધિકારીઓને લઈને મહારાજના દર્શન કરવા આવ્યા. તેમને મુમુક્ષુ જાણી મહારાજે શુદ્ધ સત્સંગનું રહસ્ય સમજાવતા કહ્યું, તમો અહીં આવ્યા તો સંતના દર્શનનો લાભ મળ્યો. તે લાભ તત્કાળ દેખાતો નથી, પરંતુ સત્પુરુષ સદા વિનાશી સુખ આપે છે. એમને પ્રગટ ભગવાનનો યોગ છે. તેથી એવા સંતને જે સેવે તેનો ભવરૂપી રોગ નાશ પામે છે. એટલી વાત કરી મહારાજ જમવા પધાર્યા. સંઘને પણ જમાડ્યો. પછી ત્યાંથી નીકળી મહારાજ ભરૂચ પધાર્યા. અહીં વાડીમાં ઉતર્યા. અહીં સ્નાન વિધિથી પરવારી સૌએ ટીમણ કર્યું. એટલામાં મુનિ બાવાના દિલ્હીવાસી શિષ્ય તુઈરામ મહારાજના દર્શને આવ્યા. જમીને પછી જ જવા માટે તેમણે મહારાજને આગ્રહપૂર્વક કહ્યું, પરંતુ મહારાજે કહ્યું, અંકલેશ્વર જઈને જમીશું. તમો અમને હોળી કરી રેવા નદી પાર કરાવી દ્યો. તુઈરામ આ સેવાથી રાજી થયા. વહાણના ખારવાને મહારાજ પ્રસાદીનું શેલું આપે છે. તુઈરામ તરત જ ત્યાંથી સરકારની કચેરીમાં ગયા. તે સમયે નદી ઉતરવા માટે સરકારની પરવાનગીની જરૂર પડતી. અંગ્રેજ સરકારના અમલદારોને મહારાજ પ્રત્યે તેમજ તેમના કાર્યો પ્રત્યે અનુરાગ હોવાથી તરત જ 4 વહાણોનો પરવાનો લખી મોકલ્યો. મહારાજ સાથે રથ, ઘોડા, વેલ વગેરે હતા. તે બધા જ આ 4 મોટા વહાણમાં સમાઈ જાય તેમ હતું. પરવાનો લઈને તુઈરામ મહારાજ પાસે આવ્યા. 2 વહાણમાં સંતો બેઠા. બીજા 1 વહાણમાં શ્રીહરિ અને તેમના પાર્ષદો બેઠા. તુઈરામ પણ મહારાજની સાથે જ હતા. ચોથા વહાણમાં ઘોડા, ગાડા, રથ, વેલ વગેરે ચઢાવી દીધા. શ્રીહરિ નદીની શોભા નિરખતા તેના દક્ષિણ કાંઠે ઉતર્યા. મોકા ખાચરે મહારાજને પોતાને ખભે બેસાડી કિનારે ઉતાર્યા. કિનારે ઉતરીને મહારાજે મોટા ખારવાને પ્રસાદીનું શેલું ભેટ આપી દીધું. રેવા નદી ઉતરી મહારાજે તેમાં પોતાના સર્વે સખા સાથે સ્નાન કર્યું. તુઈરામે પણ આ લાભ લીધો. સ્નાન વિધિ બાદ મહારાજ ત્યાંથી ચાલ્યા અને અંકલેશ્વરના બજારમાંથી સોંસરવા શહેર બહાર નીકળી ગયા. અહીં એક સ્વચ્છ મેદાનમાં મુકામ કર્યો. બાજુમાં મીઠા પાણીના જળની વાવ હતી. મહારાજ માટે ગોપાળજી તથા નંદરામે ખીચડી બનાવી. સંઘ પાસે જે ટીમણ હતું તેમજ બરફીની માટલીઓ હતી તે બધું સંઘના હરિભક્તોને જમાડી દીધું. પછી મહારાજે સૌને કહ્યું, દોડ પહોર રાત રહે ત્યારે અહીંથી નીકળવાનું છે. સૌએ સાથે જ ચાલવું. એમ કહી મહારાજ ઓઢી ગયા. વહેલી સવારે મહારાજ નીકળ્યા. 2 ઘડી દિવસ ચડ્યો ત્યારે ચોકીની નદી આવી. નદીમાં પાણી ઓછું હતું, તેથી અશ્વ ઉપર બેસીને જ શ્રીહરિ નદી ઉતર્યા. મહારાજ સાથે
નદીમાં સૌએ સ્નાન કર્યું. મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરી નદીના પટમાં આસન ઉપર બિરાજમાન થયા. તેમની સામે બેસીને મોકા ખાચર માથે ઓઢી ધ્યાનમાં બેસી ગયા. તે જોઈ સુરા ખાચર હસતા હસતા બોલ્યા, જાહ્નવી તીરે તરંગ તજીને તટમાં જઈને કૂપ ખોદે રે. તે સાંભળી મહારાજ હસ્યા. મોકા ખાચર કંઈ સમજ્યા નહીં. એટલે સુરા ખાચરે તેમને કહ્યું, તમારા બાપ સામે બેઠા છે, તેમને જોઈ લે ને, અંતરમાં કોઈ દેખાશે નહીં. મોકા ખાચરને ભગવાનના પ્રગટ સંબંધનું રહસ્ય સમજાયું. ત્યાં જમીને સૌ આગળ ચાલ્યા. આગળ સશસ્ત્ર સૈનિકોનો પહેરો હતો, પરંતુ પરવાનો બતાવ્યો. તેથી મહારાજને તથા સંતને નમસ્કાર કરી સૌને વિનયપૂર્વક આગળ જવાનો માર્ગ બતાવ્યો. અહીંથી સાથેના સંઘને સીધા સુરત જવા આજ્ઞા કરી અને કહ્યું, અમે કોસાડ ગામમાં રાત રહી દિવસ ઉગતાં છોટા વડાસા ગામ પાસે તાપી ઉતરીશું. મોટા સદ્ગુરુઓ અમારી સાથે રહેશે. તમે સુરતના હરિભક્તોને સમાચાર આપજો. સંતો તથા હરિભક્તો સુરત પહોંચી ગયા. મહારાજ એકાદ દિવસમાં જ સુરત પધારશે તે સમાચાર તેમણે સૌને આપ્યા. આ સાંભળી સુરતના તમામ ભક્તોને અતિ આનંદ થયો. સુરતની પાસે થઈને મહારાજ ધરમપુર જતા નીકળ્યા હતા. પરંતુ સુરત શહેરમાં તો મહારાજ પ્રથમવાર જ પધારતા હતા. તેથી સૌ પોતાના ધન્ય ભાગ માનવા લાગ્યા. મહારાજ કોસાડ ગામ આવીને ત્યાં વાડીમાં ઉતર્યા. અગાઉ ધરમપુર જતા પણ મહારાજ આ વાડીમાં જ ઉતર્યા હતા. એટલે વાડીવાળો કાછિયો મહારાજને ઓળખતો હતો. તે મહારાજના દર્શને આવ્યો. સાથે સુરણની મોટી ગાંઠ લાવ્યો. તે તેણે મહારાજ સમક્ષ મૂકી. પછી કહ્યું, મહારાજ, રીંગણા બહુ સારા થયા છે, તો તે પણ લઈ આવું? મહારાજ તેનો ભાવ જોઈ પ્રસન્ન થયા. કાછિયો રીંગણા લઈ આવ્યો. એટલે મહારાજે ઘી મંગાવી રીંગણાનું શાક બનાવ્યું. અયોધ્યાવાસીઓએ ઘઉંની બાટીઓ બનાવી. મહારાજ પ્રથમ જમ્યા. પછી સૌ સંતોને પોતે પીરસીને જમાડ્યા. હરિભક્તોને પણ સંતોએ આગ્રહ કરી શાક, બાટી, દાળ, ભાત જમાડ્યા. સુરતમાં આગેવાન ભક્તો મહારાજની પધરામણી માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. કેટલાક સંતો અગાઉથી આવી ગયા હતા. એટલે આ હરિભક્તો 2-3 સંતોને લઈને અર્દેશર શેઠ પાસે આવ્યા. મહારાજ હવે એકાદ દિવસમાં પધારશે તે સમાચાર શેઠને આપ્યા. તે સાંભળી અર્દેશર કોટવાલ બહુ જ રાજી થયા. તેમણે કહ્યું, હું મહારાજના સન્માન માટે બધી જ વ્યવસ્થા કરાવું છું, અને મહારાજ પધારશે ત્યારે સાજ લઈને સામે આવીશ. પહેલા મહારાજનો મુકામ અશ્વિની કુમારના આરા ઉપર રુસ્તમ બાગમાં 2 બંગલા છે ત્યાં રાખવું. એકાદ દિવસ બાદ શહેરની મધ્યમાં સારા ઉતારાની વ્યવસ્થા કરી દઈશું. અર્દેશરજીના શબ્દોમાં મહારાજના મહિમાનો ભાવ સમાઈ જતો હતો. તેમને મહારાજના દર્શનની તમન્ના હતી, અને તેથી જ મુનિબાવા દ્વારા અને સુરતના હરિભક્તો દ્વારા વારંવાર મહારાજને તેઓ સુરત પધારવા આમંત્રણ મોકલતા. આજે તેમનો મનોરથ મહારાજે પૂર્ણ કર્યો. તેથી તેમનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. અર્દેશર શેઠ બહુ ભારે મુમુક્ષુ છે. અર્દેશર શેઠની રજા લઈ આ હરિભક્તો મહારાજની સન્મુખ કોસાડ જવા ત્યાંથી જ નીકળ્યા. અર્દેશર શેઠે પોતાના 2 સિપાહીઓ તેમની સાથે મોકલ્યા. ફાનસ તથા મશાલો પણ આપી. 5-6 ડમણિયા આપ્યા. તેઓ બધા લાલ દરવાજેથી નીકળી તાપી ઉતરી કોસાડ પહોંચી ગયા. તે દિવસ કાર્તિક વદ 5મનો હતો. સુરતના હરિભક્તોને શ્રીજી મહારાજના દર્શન થયા. એટલે સૌ મહારાજને દંડવત કરવા લાગ્યા. ત્યારબાદ સૌ મહારાજ સન્મુખ આવ્યા. ગોવિંદભાઈ, લક્ષ્મીચંદ, ગિરિધરભાઈ, ભગવાનદાસ, ભગુભાઈ વગેરે હરિભક્તોએ મહારાજ પાસે બરફીની માટલીઓ મૂકી. મહારાજ તેમને જોઈને પ્રસન્ન થયા. તેમણે પૂછ્યું, અર્દેશર શેઠને ખબર આપી? ત્યારે તેમણે કહ્યું, મહારાજ, તેમને મળીને જ અમે અહીં આવ્યા છીએ.
આ વાહનો, સિપાઈ, ફાનસ, મશાલો બધું તેમણે જ મોકલ્યું છે. આપની સન્મુખ તેઓ ન આવી શક્યા તે અપરાધની ક્ષમા માગી છે, પરંતુ તેઓ આપના ભવ્ય સન્માનની તૈયારીમાં ગૂંથાયા છે. સરકારની સમગ્ર સામગ્રી, સત્તા અત્યારે તેમના હાથમાં છે. મહારાજે કહ્યું, તમારા બધાના સંગથી, મુનિ બાવાના ઉપદેશથી શેઠને સત્સંગ થયો છે. બહુ ભારે મુમુક્ષુ છે. મહારાજ તેમના કુશળ સમાચાર પૂછીને ઓઢવા પધાર્યા. તેમણે સૂચના આપી હતી કે આવતીકાલે તાપ પડે ત્યારે ચાલવું છે અને તાપી ઉતરી સુરત પહોંચી જવું છે. તે પ્રમાણે છઠ્ઠની વહેલી સવારે મહારાજ કોસાળથી નીકળ્યા. મહારાજે સુરત મોકલાવેલા સંતો, હરિભક્તો તેમજ હજારોની સંખ્યામાં સુરતના નગરજનો મહારાજની સન્મુખ જવા તૈયાર થઈ ગયા. શહેરથી તાપી નદી તરફ ભક્તોનો પ્રવાહ એક ધારો જઈ રહ્યો હતો. સમગ્ર સુરત શહેર આજે ઉમટ્યું હતું. એ ખરેખર આશ્ચર્ય હતું. કોઈક કહેતા મુનિ બાવાના ગુરુ આવે છે, ત્યારે કોઈ કહેતા અરદેશર કોટવાલ સાહેબના પણ તેઓ ગુરુ છે. અત્યાર સુધી જીવન મુક્તાને નામે ઓળખાતા ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ તો હવે અંગ્રેજ અમલદાર ઉપર પણ ખૂબ હતો. તેમના લાખો શિષ્યો છે. આવી અનેક વાતો કરતા સુરતી લાલાઓ કોઈ હાર તો કોઈ બરફીની માટલીઓ લઈને સ્વામિનારાયણનું ભજન કરતા. તેમની મૂર્તિ કેવી હશે તેની કલ્પના કરતાં સૂર્ય સૂતા તાપી પ્રત્યે જઈ રહ્યા હતા. થોડી વારમાં તાપીના તટમાં હજારોની સંખ્યામાં માનવ મેદની જમા થઈ ગઈ. સામે કાંઠે મહારાજના દર્શન થયા. કેટલાકે બે હાથ જોડી નમસ્કાર કર્યા, તો કોઈ દંડવત પણ કરવા લાગ્યા, તો કોઈ મહારાજનું નમન લેવા બે હાથ પ્રસારી જાણે મહારાજનો સ્પર્શ કરતા હોય અને પછી બંને હાથ પોતાની આંખ અને મસ્તક ઉપર ફેરવતા હોય એવી ચેષ્ટા કરવા લાગ્યા. સૌના અંતરમાં મહારાજના દર્શનથી ભક્તિના પૂર ઉમટ્યા હતા. મહારાજ રુસ્તમ બાગમાં ઉતર્યા. કારતક વદ છઠની તે તિથિ હતી. વાર શુક્ર હતો. તાપીના તટ ઉપર જ હરિભક્તો, બહેનો અને નગરજનો હજુ પથરાયેલા હતા. મહારાજ સ્નાન કરવા પધારશે તેની સૌ રાહ જોઈ રહ્યા હતા. એટલામાં મહારાજ સંતો પાર્ષદો સાથે તાપીમાં સ્નાન કરવા પધાર્યા. સમગ્ર જનો આ દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા. મહારાજના દર્શનથી સૌ કૃતાર્થ થઈ ગયા. મહારાજે કરેલા સ્નાનથી પ્રસાદીભૂત થયેલું તાપીનું જળ સૌ આંખ અને મસ્તક ઉપર ચડાવવા લાગ્યા. મહારાજે સ્નાન કરી લીધું. રેશમી પિતાંબર ધારણ કર્યું. ત્યાં જ નિત્યવિધિ કરી. પછી મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરી અશ્વ ઉપર બિરાજી તાપીના તટમાં અશ્વને ફેરવવા લાગ્યા. આ રીતે સમગ્ર નગરજનોને મહારાજે સમીપના દર્શનનું સુખ આપ્યું. મહારાજ ત્યાંથી રુસ્તમબાગમાં જવા નીકળ્યા. રુસ્તમબાગની દક્ષિણે અશ્વિની કુમાર, પૂરમાં શિવનું મંદિર છે. ત્યાં મહારાજ પધાર્યા. શિવની પૂજા કરાવી. પૂજારીને દક્ષિણા આપી રુસ્તમબાગમાં પધાર્યા. રુસ્તમબાગમાં બે બંગલા વચ્ચે વિશાળ ચોગાન છે. તેના મધ્યમાં મહારાજ માટે ઢોલિયો બિછાવી દીધો હતો. મહારાજ તે ઉપર બિરાજમાન થયા. સૌ સંતો પોતે પોતાના ઉતારાની વ્યવસ્થા કરી મહારાજ પાસે આવી ગયા. સભામાં સંતોએ કીર્તન ભક્તિ શરૂ કરી. એટલામાં મુનિ બાવા ત્યાં આવ્યા. મહારાજને દંડવત કરી પાસે આવ્યા. એટલે મહારાજે તેમને પૂછ્યું, આજે રસોઈની શી વ્યવસ્થા છે? તેમણે કહ્યું, મહારાજ, સલાટપરાના હરિભક્તોની બે રસોઈ અહીં જ કરવાનું ઠરાવ્યું છે. આવતીકાલે આપણે શહેરમાં લાલા કરસનની વાડીમાં ઉતારો કરવાનો છે. અરદેશર શેઠે બધી જ વ્યવસ્થા ત્યાં કરી દીધી છે. આવતીકાલે તેઓ સમયું લઈને આપને તેડવા પધારશે. બધી જ વ્યવસ્થા પાકી છે તે જાણી મહારાજ રાજી થયા. બ્રહ્માંડમાં આવું જમણ ક્યાંય નહીં મળે.
કણબી ભક્ત કુબેરભાઈ તથા સલાટપરાના બીજા 10-12 ભક્તોની ભેગી રસોઈ લેવાનો ઠરાવ આનંદ મુનિએ કર્યો હતો. તેમણે હરિભક્તોને સમજાવતા કહ્યું, મહારાજનો અહીંનો મુકામ 8-10 દિવસથી વધુ નથી અને ઘણા હરિભક્તોને રસોઈ દેવાની ઈચ્છા છે. તેથી આ પ્રમાણે ભેગી રસોઈ કરાવીએ તો દરેકને લાભ મળે. તે પ્રમાણે 10-12 કે વધુ હરિભક્તોની ભેગી રસોઈ લેવાનું આનંદ સ્વામીએ નક્કી કર્યું. આથી સૌ ભક્તો પણ રાજી થયા. વિપ્રો પાસે કંસાર રોટલીની રસોઈ બનાવરાવી. મહારાજ માટે નંદરામ તથા ગોપાળજીએ થાળ તૈયાર કર્યો. મહારાજ થાળ જમ્યા. પછી સૌ સંતોને પીરસીને જમાડ્યા. મહારાજ કંસારમાં ઘી પીરસતા જાય અને હસતા હસતા કહેતા જાય, સંતો જમો, આ તો સુરતનું જમણ. બ્રહ્માંડમાં આવું જમણ ક્યાંય નહીં મળે. તાપી તટે ભક્તોનો મહેરામણ. બીજે દિવસે મહારાજ સંતો સહિત તાપીમાં સ્નાન કરવા પધાર્યા. સ્નાન પછી પ્રાતર્વિધિ ત્યાં તટમાં જ કરી. સુરત શહેરથી તાપીનો તટ અને ત્યાંથી અશ્વિની કુમાર સુધી ભક્તોની અપાર મેદની જમા થઈ હતી. રસ્તામાં ચાલવાનો માર્ગ પણ ન હતો. કોઈ ફૂલહાર તો કોઈ બરફીની માટલીઓ તો કોઈ તાજા ફળો લઈને આવ્યા હતા. સૌને મહારાજની સમીપે પહોંચવાની હોશ હતી. મહારાજે તેમનો ભાવ જોયો અને તરત જ પાર્ષદોને કહ્યું, એક પછી એક હરિભક્ત અમારી પાસે આવે તે પ્રમાણે વ્યવસ્થા કરો. આટલી મેદનીમાં કોઈ પડી ન જાય, કોઈને વાગે નહીં, તે ખાસ ધ્યાન રાખજો. પાર્ષદોએ તરત જ તે પ્રમાણે વ્યવસ્થા કરી દીધી અને હરિભક્તો સરળતાથી મહારાજ પાસે આવવા લાગ્યા. થોડા સમયમાં સૌ હરિભક્તોએ મહારાજનું પૂજન કરી લીધું, ભેટ આપી દીધી. આજે શહેરમાં જવાનું હતું એટલે રસોઈ વહેલી તૈયાર કરાવી દીધી હતી. સલાટપરાના કણબી ભક્ત દયારામની તથા તેમના સાગરીતોની ખાંડના લાડુની આજે રસોઈ હતી. મહારાજે જમીને સંતોને પ્રેમપૂર્વક લાડુ જમાડ્યા. પછી તેમને આજ્ઞા કરી કે તમારે હરિભક્તોને જમાડવા. હરિભક્તોની સેવા કરવાથી હરિભક્તોને પણ સંતો સાથે વિશેષ આત્મીયતા થાય. સત્સંગ અને સંતો એ પોતાના મનાય. તેથી તેમના અંતરમાં સત્સંગનું બળ વૃદ્ધિ પામે. મહારાજે સંતોને ભક્તોથી, સમાજથી દૂર રાખ્યા ન હતા. સંતોએ પણ આ ભાવ કેળવ્યો હતો. તેથી જ તેમના પ્રયાસથી સમાજમાં જે વિકૃત ભાવો, માન્યતાઓ ઘર કરી ગઈ હતી તે દૂર થઈ ગઈ. ગુજરાત પ્રદેશમાં સત્સંગ ગંગાના ધીમા પણ ઘેરા પ્રવાહની જેમ વ્યાપક બનવા લાગ્યો. અર્દેશર શેઠની ઈચ્છાથી ગોપાળજી સુથારે મહારાજ માટે કાચના તકતા જડી સુંદર મેનો તૈયાર કર્યો હતો. આ કારીગરીમાં તેમની મહારાજ પ્રત્યેની ભક્તિનું દર્શન થતું હતું. કલ્યાણજી અને કુબેરભાઈ સોનીએ મેનાના ડંકા ચાંદીથી જડ્યા હતા. દરજી આત્મારામ ભક્તે મેનામાં બિછાવવાના ગાદલા, છીંટની ઉલેચ અને આજુબાજુ રેશમી ઝાલર, તેમાં સોનાના તારનું કસબ કરી તૈયાર કરી હતી. મેનો જોઈ અર્દેશર રાજી થઈ ગયા. તેમણે તે દિવસે સરકારી કચેરીઓ બંધ કરાવી હતી આ અપૂર્વ ઉત્સવના દર્શન કરવા, તેમાં યથોચિત સેવા કરવા. નગરજનોએ પણ પોતાના કામકાજ બંધ કર્યા હતા. અંગ્રેજ અમલદારો ઉપર અર્દેશર કોટવાલનો સારો પ્રભાવ હતો. તેથી મહારાજના ભવ્ય સન્માનની તૈયારી માટે તેમણે બેન્ડવાજા, વેલ, ઘોડા, મેના, રથો, ગાડાઓ, સરકારી લશ્કર, સરકારી નિશાન ડંકા તેમજ સાથોસાથ નવાબ સાહેબનો નવીન રસાલો પણ લીધો. સરકારી વાહનો પણ મેળવી લીધા. તેમની સાથે તેમના ભાઈ પીરુશા તથા સરકારી અમલદારો, નગરજનો પણ હતા. કારતક વદ સાતમને શનિવારે સુરતના અસંખ્ય નગરજનો, હરિભક્તો, સંતોની સાથે રુસ્તમબાગમાં મહારાજને તેડવા આવ્યા. તે સમયે મહારાજ ઢોલિયા ઉપર બિરાજી સંતોની સાથે વાતો કરતા હતા. બીજા હરિભક્તો મહારાજને તેડવા આવનારી સવારીની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એટલામાં નિશાન ડંકા સંભળાયા. બેન્ડ વાજાના
ઘોષ પણ કાને પડ્યા. અશ્વિની કુમારથી સુરત તરફ ભવ્ય શોભાયાત્રા. અર્ધેશરે મોકલાવેલ રસાલો આવ્યો ત્યારે મહારાજ તૈયાર જ હતા. મહારાજ તરત જ ઉઠીને મેનામાં બિરાજ્યા. તે સમયે મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. કંઠમાં ગુલાબના હાર પહેર્યા હતા. કાનમાં ગુલાબના ગુચ્છ ધારણ કર્યા હતા. હાથમાં ગુલાબના પુષ્પોનો ગુચ્છ હતો. શ્વેત વસ્ત્રો પરિધાન કરેલી મહારાજની આ રમણીય મૂર્તિ ગુલાબના પુષ્પોના આચ્છાદનથી તે પુષ્પોની ફોરમને વ્યાપક બનાવતી સર્વત્ર મધુરતા પ્રસરાવી રહી હતી. સવારેની ગોઠવણ આગળથી જ કરી રાખી હતી. સૌથી આગળ 2 લશ્કરી ઘોડેસવારો ગોઠવાઈ ગયા હતા. તેની પાછળ સરકારી ઘોડેસવારોનું લશ્કર, બેન્ડવાજા, પછી હરિભક્તો અને સંતો કીર્તનો ગાતા, સ્વામિનારાયણ નામની ધૂન બોલાવતા. વચ્ચે મહારાજનો મેનો, તેમની પાછળ રામપ્રતાપભાઈ અને પરિવારજનો, પછી રથમાં મોટેરા સદ્ગુરુઓ, પાછળ ઘોડા ઉપર પાર્ષદો અને કાઠી દરબારો. આ દિવ્ય પ્રસંગના અનુપમ લાભથી તેમના હણહણતા ઘોડા વારંવાર હાવળ દેતા, પૂંછડા ઝાપટતા, થનગની રહ્યા હતા. આ રીતે સવારી તૈયાર થઈને ત્યાંથી નીકળી. સવારીમાં જોડાયેલા અશ્વો મહારાજના સંબંધનું ગૌરવ અનુભવતા. દિવ્ય મસ્તીના આનંદમાં સમુદ્રના તરંગોની જેમ ધીમી ગતિએ ચાલતા હતા. સૌની પાછળ સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી ચાલતી હતી. સમગ્ર સવારીની આજુબાજુ લશ્કરી ઘોડે સવારો વ્યવસ્થા જાળવવા ફરતા હતા. મહારાજની સવારી રુસ્તમ બાગમાંથી નીકળી. 27 વર્ષની તપશ્ચર્યા અને સંતોની સેવાના ફળરૂપે મોટા મોટા દેવોને, બ્રહ્માંડાધિપતિઓને કે અનેક ધામના અધિપતિઓને જે દર્શન દુર્લભ હતા તે આજે સુરતની ભાવિક જનતાને થયા. જેઓ મહારાજને તેમના પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપમાં ઓળખી તે ભાવથી તેમના દર્શન કરતા હતા. તેમને અક્ષરધામના દિવ્ય સુખનો અંતરમાં અનુભવ થયો. અન્ય જનોએ પણ જેમણે જેવા ભાવથી મહારાજની મૂર્તિના દર્શન કર્યા તેમને તેવો આનંદ મળ્યો. સવારી એટલી લાંબી હતી કે અશ્વિની કુમાર અને સુરત શહેર નગરજનોની હારથી એક થઈ ગયા હતા. લોકોએ મહારાજને ફૂલહાર અર્પણ કર્યા, સોના રૂપાના ફૂલોથી વધાવ્યા, બરફીની માટલીઓ ભેટ ધરી. આમ ચૌટે ચૌટે મહારાજનો મેનો ભક્તોની સેવા, ભેટ, પૂજા સ્વીકારવા થોપતો. મુનિ બાવા, આધારાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી મહારાજના મેનાની સાથોસાથ ચાલતા હતા. ઘડી ઘડી મેનો ખભે ઉચકવાનો પણ લાભ લેતા હતા. મહારાજે સાથે ચાલતા મુનિ બાવાને કહ્યું, આપણે લાલાજીના દર્શન કરવા છે, પછી નીલકંઠ મહાદેવના દર્શન કરીને જ્યાં ઉતારો રાખ્યો હોય ત્યાં જઈશું. મુનિ બાવાએ કહ્યું, ભલે મહારાજ, એ પ્રમાણે હું સૂચના હમણાં જ આપી દઉં છું. સુરતના મુખ્ય માર્ગો પરથી મહારાજની આ દિવ્ય સવારી નીકળી. જીવન મુક્તા કેવા છે, તેમનો પંથ કેવો છે, તેમણે લોકોને કેવા બગાડ્યા છે તે જાણવાની તેમને ઉત્સુકતા હતી. તેમણે મહારાજના દર્શન કર્યા. મુમુક્ષુઓના ઇન્દ્રિયો અંતઃકરણને પોતાના સ્વરૂપમાં ખેંચી તેમની સંસાર પ્રત્યેની તીવ્ર આસક્તિ ટાળી. તેમનામાં આત્મ સ્વરૂપના જ્ઞાનનો પ્રકાશ કરી દે તેવી એ રમ્ય અને આકર્ષક મૂર્તિના દર્શન કરી તેમને પ્રતીતિ થઈ કે જો ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થતા હોય તો આજે સ્વામિનારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. તેમના સંતો, બ્રહ્મચારીઓ નીચી દ્રષ્ટિ રાખી સ્વામિનારાયણનું અખંડ ભજન કરતા ભક્તિના રંગે રંગાયેલા દેખાયા. કાઠિયાવાડના આકરા અને લૂંટફાટમાં પાવરધા કાઠી આજે તેમના સંબંધથી તલવાર, બરછીઓ અને ભાલાનો ત્યાગ કરી હાથમાં માળા ફેરવતા થઈ ગયા હતા. તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય શક્તિ ન કહેવાય. આ દિવ્ય દર્શનથી તેમના અંતરમાં આનંદના ઉભરા આવ્યા. મેદની ભગવાન સ્વામિનારાયણની જય બોલતી હતી.
તેની સાથે આ પ્રેક્ષકજનોના મુખમાંથી પણ આ જયના શબ્દો પૂર્ણ ઘોષથી નીકળી પડ્યા. મહારાજે સર્વત્ર દિગ્વિજય કરી દીધો હતો. ભાગવત ધર્મના સાચા રહસ્યનું સૌને દર્શન કરાવ્યું હતું. કેવળ કર્મકાંડ એ ધર્મ નથી, વિધિ નિષેધના નિયમો એ જ ધર્મ નથી, વર્ણ અને આશ્રમના ધર્મો એ પણ ધર્મ નથી, પરંતુ જો એ ધર્મો પ્રગટ પરમાત્માની ભક્તિમાં ભળે તો એ ધર્મો ભાગવત ધર્મનું અંગ બની જાય. આજે ભાગવત ધર્મનું તેના સાચા સ્વરૂપમાં ભગવાન સ્વામિનારાયણે સ્થાપન કરી દીધું હતું. પ્રસાદીના લાલજીના દર્શને સંતોએ પ્રથમ બનાવેલા નાના મંદિર પાસે સવારી આવી. મહારાજ મેનામાંથી ઉતર્યા. સાથે મુનિબાવા તથા બ્રહ્મચારી હતા. મહારાજે લાલજીના દર્શન કર્યા. પછી લાલજીને મહારાજે પોતાના બંને હાથમાં લીધા. તેમના ઉપર હાથ ફેરવ્યો અને પૂછ્યું, સેવા તો બરોબર થાય છે ને? સુરતી મેવા આરોગો છો ને? સૌ આ સાંભળી હસ્યા. ફરી મહારાજે લાલજીને કહ્યું, હવે મોટી સેવા કરવાનો અવસર આવ્યો છે, તો સૌને પ્રેરણા આપજો. એટલું કહી મહારાજે મુનિબાવાને કહ્યું, બધા સંતોને લઈને ફરી આવીશું, ત્યારે અહીં સભા કરીશું, લાલજીની આરતી પણ ઉતારીશું. એટલું કહીને મહારાજ નીકળી ગયા. સવારી ત્યાંથી નીકળી. મહારાજે નીલકંઠ મહાદેવના દર્શન કર્યા. ત્યારબાદ લાલા કરસનની વાડીમાં સવારી આવી. અહીં 2 બંગલા હતા. તેમાં એક બંગલાના મેડા ઉપર મહારાજનો ઉતારો હતો. મહારાજ ત્યાં પધાર્યા. એટલે જે આગેવાનો હતા તેમણે સૌને કહ્યું, રાત પડી ગઈ છે અને મહારાજને તકલીફ ઘણી પડી છે, તો અત્યારે હવે મહારાજ આરામમાં જ પધારશે. આ સાંભળી હરિભક્તો બધા પોતપોતાના સ્થળે જવા વિખરાવા લાગ્યા. બીજા મોટેરા હરિભક્તો બીજા દિવસની રસોઈની તૈયારીમાં પડ્યા. મહારાજ અર્દેશર શેઠનું સન્માન કરે છે. બીજે દિવસે તાપીમાં સ્નાન કરી મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં સમાચાર આવ્યા કે અર્દેશર શેઠ દર્શન કરવા આવે છે. મહારાજે ગોવિંદભાઈ, લક્ષ્મીચંદ, ગિરિધરભાઈ તથા અંબારામ વિપ્રને બોલાવ્યા. તેમને કહ્યું, અર્દેશર શેઠ અંગ્રેજ રાજ્યના અમલદારોમાં માનીતા છે. વળી અંગ્રેજોએ પણ તેમના ઉપર વિશ્વાસ મૂકી કેટલીક સત્તા આપી છે, તો તેમના મોભા પ્રમાણે તેમનું સન્માન આપણે આજે કરવું જોઈએ. અહીંની શું રીતિ છે તે તમો બતાવો. એટલે ગોવિંદરામે કહ્યું, મહારાજ, આપની ઈચ્છા છે તો શેઠના સન્માન માટે અમે બધી તૈયારીઓ કરીએ છીએ. શેઠ તો ભક્તરાજ છે. આપના પ્રત્યે તેમને અનન્ય પ્રેમ છે, તેથી તેમને કોઈ સન્માનની અપેક્ષા નથી. એટલે મહારાજે કહ્યું, પરંતુ આપણે આપણો વિવેક ચૂકવો ન જોઈએ. તરત જ સોનાના વરખ ચોડેલા પાન, અત્તરદાની, ફૂલદાની, પુષ્પહાર તથા સૂકા મેવાના થાળ, લીલા ફળો, બરફી વગેરે સામગ્રીઓ મોટેરા હરિભક્તો લઈ આવ્યા. મહારાજના ઢોલિયા સન્મુખ ખુરશીઓ ગોઠવી દીધી. શેઠની સાથે બીજા અમલદારો તથા સુરત શહેરના નામાંકિત નગરજનો પણ આવવાના હતા. આ બધી તૈયારી થઈ ગઈ. એટલામાં અર્દેશરજી પોતાની બગીમાં આવ્યા. તેમની સાથે આણંદરાવ, લાલા શંભુરામ, આદિત્યરામ આદિ શાસ્ત્રી હતા. બીજી ઘોડાગાડીમાં અન્ય સજ્જનો પણ આવ્યા હતા. મહારાજને આ ખબર મળ્યા એટલે કુબેરસિંહ ચોપદારને તથા દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, દરબાર ઝીણાભાઈ તથા 10-12 સુરતી અગ્રેસર શેઠિયાઓને શેઠનું સન્માન કરવા સામા મોકલ્યા. સુરતના આગેવાન ભક્તો પણ ગયા. મહારાજે સંતોને કહ્યું, શેઠ આવે ત્યારે તમે બધા બેસી રહેજો. અમે ઊભા થઈને તેમનું સ્વાગત કરીશું. સંતોને ઉઠવું તે ઘટિત નથી. તેમાં શાસ્ત્રની મર્યાદા સચવાતી નથી. ખુદા હોય તેમનામાં જ વિવેક, નમ્રતા હોય છે.
અર્દેશર શેઠ બંગલામાં આવ્યા એટલે મહારાજ ઊભા થઈને તેમના સન્મુખ ગયા. તે જોઈ શેઠ એકદમ બોલવા લાગ્યા, હા હા મહારાજ, આપને આ રીતે ઘટિત નથી. એટલું કહીને મહારાજના ચરણારવિંદમાં તેમણે પોતાનું મસ્તક નમાવી દીધું. મહારાજે તેમને ઉઠાડ્યા. મહારાજના આવા પ્રેમથી શેઠની આંખમાં આંસુ આવી ગયા. તેઓ મહારાજના ઢોલિયા પાસે નીચે બેસી ગયા. તેમની સાથેના નગરજનો આશ્ચર્યવત આ જોઈ રહ્યા. તેઓ શેઠનો મિજાજ જાણતા હતા. તેમની સત્તાનો તેમને ખ્યાલ હતો. ચોર અને લૂંટારુઓને ડામવાની તેમની શક્તિથી સૌ પરિચિત હતા. તેથી તેમને સૌને આશ્ચર્ય થયું. અર્દેશરજી કોટવાલ આજે ભગવાન સ્વામિનારાયણની સામે નીચે બેસી ગયા. આ પ્રસંગથી તેમને મહારાજનો મહિમા સમજાયો. મહારાજે અર્દેશરજીના હાથ પકડી તેમને પોતાની સામે ગોઠવેલી ખુરશી ઉપર બેસાડ્યા. બીજા નગરજનોને પણ ખુરશીઓ ઉપર બેસાડ્યા. મહારાજે શેઠના કુશળ પૂછ્યા અને ઊભા થઈને તેમને ગુલાબનો હાર પહેરાવ્યો. શેઠ એકદમ ઊભા થઈ ગયા. મહારાજના બંને હાથ તેમણે પકડી લીધા અને બોલ્યા, પ્રભુ, આપ તો ખુદા છો. આપે આવો વિનય ન કરવો જોઈએ. ત્યારે મુનિ બાવાએ કહ્યું, શેઠ, જે ખુદા હોય તેમનામાં જ આવો વિનય, વિવેક, નમ્રતા હોય છે. બીજા તો અક્કડ રહે છે અને પોતાને મોટા સમજી શિષ્યો ઉપર હુકમ ચલાવે છે. શેઠે કહ્યું, ગુરુજી, તમે સાચું કહો છો. મહારાજના દર્શન મને થયા ત્યારથી એમની મોહક મૂર્તિ મારા અંતરમાં બેસી ગઈ છે. તેમનો પ્રેમ દૈવી છે. તેમના ગુણોમાં મનુષ્યને પ્રસન્ન કરવાની ભાવના છે. મુનિ બાવા શેઠના પ્રેમને જાણતા હતા, પરંતુ સાથે સાથે તેમના મિજાજને પણ જાણતા હતા. તેમને શેઠના આ શબ્દોથી આશ્ચર્ય થયું. શેઠે મહારાજના ચરણારવિંદમાં 5 સોના મહોરો ભેટ મૂકી. પાર્ષદોએ તેમની સમક્ષ મેવા તથા મીઠાઈના થાળ ધર્યા. તેમાંથી તેમણે થોડી પ્રસાદી લીધી. પાન બીડાં આપ્યા. ગુલાબ જળ અને અત્તર છાંટ્યું. શેઠનો સત્કાર તેમના હોદ્દા અનુસાર થયો. તેમની સાથે આવેલા નગરજનોનો પણ સત્કાર થયો. તેથી તેમને પણ મહારાજ પ્રત્યે ખૂબ ભાવ થયો. તેમણે ઘણા મહંતો અને મઠાધિપતિઓ જોયા હતા, પરંતુ કોઈકમાં ગાદીનો ઘમંડ હતો તો કોઈકમાં પોતાની વિદ્વત્તાનો. તેમના એવા ભાવથી તેમનો ઉપદેશ શ્રોતાઓના અંદરના ઊંડાણ સુધી કેવી રીતે પહોંચી શકે? આથી જ એવા કેટલાક લોકોમાં સ્વામિનારાયણ નામની ભડક પણ હતી. એમને અજ્ઞાન હતું, તેથી વિરોધ કરતા હતા. અર્દેશર આ જાણતા હતા. તેથી લાલાકરસનની વાડીના બંને દરવાજા ઉપર અર્દેશર શેઠે ચોકીદારો મૂકી દીધા હતા. તેમને સૂચના આપી હતી કે જે કોઈ મહારાજ કે સંતોની વિરુદ્ધમાં કાંઈ પણ બોલે તેને પકડીને કચેરીમાં હાજર કરી દેવો. તેવા જનોને યોગ્ય સજા થવી જોઈએ. મહારાજનો મુકામ સુરતમાં માક્ષર સુદ બીજ સુધી હતો. તેથી તે દિવસ સુધીની રસોઈઓ હરિભક્તો તરફથી નોંધાઈ ગઈ હતી. સુરતની રંગીલી પ્રજા મહારાજ પધાર્યા એટલે ઉત્સવ ગહેલી બની ગઈ. સૌએ પોતાના ઘર શણગાર્યા. રાત્રે કાચની હાંડીઓમાં દીવા પ્રગટાવ્યા. ઘેર ઘેર અને ચૌટે ચૌટે આ પ્રકારે શોભા થઈ. તેથી શહેરમાં દિવાળી કરતાં પણ વિશેષ રોશની દેખાવા લાગી. મહારાજના દર્શન કરવા નગરજનો કોઈ ગાડીમાં તો કોઈ મેનામાં, પાલખીમાં તો કોઈ વળી ઘોડાગાડીમાં, એમ સૌ પોતાની સ્થિતિ પ્રમાણે વાહનો લઈને આવવા લાગ્યા. લાલાકરસનની વાડી એક અનુપમ તીર્થધામ બની ગઈ. અષ્ટમીની સવારે મહારાજે તાપી સ્નાન કર્યું. નિત્ય વિધિથી પરવાર્યા. પછી 2 બંગલા વચ્ચેના ચોકમાં મંડપ બાંધ્યો હતો. તે મંડપમાં ત્યાંના સુથાર હરિભક્ત ભાણાભાઈના પુત્ર દલપતરામે એક સુંદર હિંડોળો તૈયાર કર્યો હતો. તે ઉપર મહારાજ બિરાજમાન થયા. સંતો, હરિભક્તો સૌ અગાઉથી ત્યાં બેસી ગયા હતા. તેમણે મહારાજને ઝુલાવ્યા. ગવૈયા સંતોએ
હિંડોળાના પદો ગાયા. ત્યારબાદ ભાણાભાઈએ મહારાજની પૂજા કરી, પુષ્પહાર પહેરાવ્યા. મહારાજે તેમને બરફીની માટલી આપી. સ્વામિનારાયણ એક જ્યોતિર્ધર છે. આ પ્રસંગે સુરતના પ્રસિદ્ધ ગાયકો પણ મહારાજના દર્શન કરવા આવ્યા હતા. તેમણે સંતોના કંઠેથી હિંડોળાના પદો સાંભળ્યા. સંતોની સંગીતની જાણકારી જોઈ તેમને આશ્ચર્ય થયું. તેમને મન સાધુઓ એટલે ભગવા વસ્ત્રધારી સમાજને ભારરૂપ થયેલો ભેખ, પરંતુ અહીં શુદ્ધ સત્સંગના રંગે રંગાયેલા બ્રહ્મચર્યનિષ્ઠ સંતો તેમણે જોયા. તેમને લાગ્યું કે સ્વામિનારાયણ પણ એક જ્યોતિર્ધર છે, નહીં તો સાધુઓનો આવો નવો ફાલ તૈયાર ન થાય. આ સંતોનું સંગીત સાંભળી તેમને પણ આ ભક્તિ સંગીતમાં ભાગ લેવાનું મન થઈ ગયું. સંતોએ તેમને સાજ આપ્યા. મીરા અને નરસિંહ મહેતાના પદો ગાઈ તેમણે મહારાજને પ્રસન્ન કરી દીધા. મહારાજે તેમને સૌને બરફીની એક એક માટલી આપી. થાળ તૈયાર થઈ ગયો હતો. મુકુંદાનંદ વર્ણી આ કીર્તન ભક્તિ પૂરી થાય તેની રાહ જોતા બારણા વચ્ચે ઊભા હતા. તેમની દ્રષ્ટિ મહારાજ ઉપર હતી. મહારાજ કીર્તનોનો આનંદ માણતા હતા, તેથી તેમાં વિક્ષેપ કરવાનું તેમને રૂચ્યું નહીં. એટલામાં કીર્તન ભક્તિ સમાપ્ત થઈ અને વર્ણી મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમને જોઈને તરત જ હસતા હસતા કહ્યું, તમે બધા જેમ અમારી મરજી પ્રમાણે વર્તો છો, તેમ અમારે પણ આ બ્રહ્મચારીની મરજી પ્રમાણે વર્તવું જોઈએ ને. એમ કહી મહારાજ જમવા પધાર્યા. આજે નામાંકિત ગૃહસ્થ હરિભક્ત શેઠ ભિખારીદાસની રસોઈ હતી. મહારાજ જમી રહ્યા. પછી તેમણે મહારાજનું કેસર મિશ્રિત ચંદનથી પૂજન કર્યું. સોનેરી કોરવાળું કસુંબલ શૈલું મહારાજને ધરાવ્યું. જરિયાની ડગલી તથા સુરવાલ ભેટ ધર્યા. બંને હાથમાં કનકના કડા અને કંઠમાં સુવર્ણનો નંગ જડિત હાર પહેરાવ્યો. પાઘમાં મોતીના તોરા લટકાવ્યા. એ પ્રકારે બહુમૂલ્યવાળા વસ્ત્ર અલંકારથી તેમણે ભાવપૂર્વક મહારાજની પૂજા કરી. પછી ધર્મકુળના બ્રાહ્મણો અને સંતોની પૂજા કરી. તેમને સૌને પણ યથાયોગ્ય વસ્ત્રો ઓઢાડ્યા. મહારાજ પ્રસન્ન વદને આ વિધિ નિહાળી રહ્યા. તેમને ભક્તિભાવ ગમતો. તેઓ સદા કહેતા, ભગવત ભક્તિ જે કરે છે તેને જોઈને અમે બહુ જ રાજી થઈએ છીએ. કાં જે મરી તો સર્વેને જવું છે, પરંતુ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે. સુરતની સ્વાદિષ્ટ રસોઈઓ. જમ્યા પછી મહારાજ ફરી મંડપમાં પધાર્યા અને હિંડોળા ઉપર બિરાજમાન થયા. મુનિ બાવા તથા ભાઈચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠ વગેરે ભક્તો મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમને પૂછ્યું, રોજની રસોઈનું કેવી રીતે ગોઠવ્યું છે? પછી ધીરેથી કહ્યું, હરિભક્તોની શ્રદ્ધા તો હોય, પરંતુ તેમની સ્થિતિનો ખ્યાલ રાખીને તેમની પાસેથી એ પ્રમાણે જ રસોઈની રકમ લેવી. ખૂટશે તો આપણે ભેટમાંથી પૂરી કરી દઈશું. તે સાંભળી લક્ષ્મીચંદ શેઠે કહ્યું, મહારાજ, દરેકને ખૂબ ઉત્સાહ છે, શ્રદ્ધા છે અને રસોઈ આપવા માટે પડાપડી કરે છે. તેથી મુખ્ય એક મોટા હરિભક્ત અને તેમની સાથે બીજા 10-15 જેટલા હોય તેમના નામો લખી રસોઈઓ ગોઠવી દીધી છે. એટલે મહારાજે કહ્યું, જે રસોઈમાં જે મુખ્ય નામ નોંધ્યા હોય તે વાંચો. તેથી લક્ષ્મીચંદ શેઠે કાગળ કાઢ્યો અને વાંચવા માંડ્યા. આજે શેઠ ભિખારીદાસની રસોઈ હતી. આવતીકાલે 9મીએ મારી રસોઈ બિરંજપુરીની છે. 10મીએ ગોવિંદભાઈની કેળા રોટલીની રસોઈ રાખી છે. એકાદશીએ ફળાહાર છે. 12સે શેઠ લલ્લુભાઈની દૂધપાક માલપુઆની રસોઈ છે. 13સે સુરતમાં વસતા સમસ્ત ખાનદેશી ભાવસાર ભક્તોની કેળા રોટલીની રસોઈ છે. 14સે કણબી ગિરધરભાઈ, ભગુભાઈ, ભગવાનદાસ, રામદાસ શેઠ અને અન્ય સત્સંગીઓની ભેગી રસોઈ દૂધપાક પૂરીની છે. અમાસે વિપ્ર અંબારામ, કૃષ્ણદાસ, કૃપારામ,
નરોત્તમભાઈ, સૂરભાઈ, નથુભાઈ, ધનજીભાઈ વગેરે ભક્તોની દૂધપાક માલપુઆની રસોઈ છે. માગશર સુદ પડવાને દિવસે કૃષ્ણજી દેસાઈની બાસુંદી પૂરીની રસોઈ રાખી છે. બીજને દિવસે બાકી રહી ગયેલા તમામ ભક્તોની બિરંજ શીરાની રસોઈ રાખી છે. મહારાજ આ સાંભળી બહુ જ પ્રસન્ન થયા. મહારાજે કહ્યું, સુરતી હરિભક્તોની ઘણા વર્ષોથી ખેંચ હતી, પણ આ વખતે તેમનો મનોરથ પૂરો થયો. બધાને ખૂબ શ્રદ્ધા છે. સુરતના નવાબ મહારાજને પોતાના દરબારમાં પધરાવે છે. બારસે લલ્લુભાઈની રસોઈ મહારાજ જમ્યા અને પછી સભામાં બિરાજમાન થયા હતા. એટલામાં અરદેશર શેઠ આવ્યા. તેમણે મહારાજને નમસ્કાર કર્યા અને મહારાજના ચરણ કમળ પાસે બેસી ગયા. તેમણે કહ્યું, મહારાજ, આપ પૂરમાં પધાર્યા છો, તેથી અહીંના અત્યારના નવાબ મીર અફજુલ્લદ્દીન અહમદ ખાન, જેમણે મને કોતવાલી સોંપી છે, તેમને તેમની કચેરીમાં આપને પધરાવવાની ઈચ્છા છે. હાથી, ઘોડા તથા અન્ય વાહનો તે મોકલશે, તો આપ ક્યારે પધારશો? મહારાજે તરત જ કહ્યું, સાંજે 4 વાગે. તે સાંભળી અરદેશરજી ઉઠ્યા. એટલે મહારાજે તેમને પૂછ્યું, શેઠજી, અત્યારે નવાબની કેટલી સત્તા? આ સાંભળી અરદેશરજી થોડા ખિન્ન થઈ ગયા. તેમણે કહ્યું, મહારાજ, અંગ્રેજોનો અમલ શરૂ થયો એટલે નવાબનું હવે પતન છે. આ છેલ્લા નવાબ હશે. આ નવાબ તો ખૂબ ભાવિક છે, પરંતુ નવાબીમાં રાજ્ય કારભારના દોર ઢીલા થઈ ગયા એટલે અંગ્રેજોની હકુમત શરૂ થઈ ગઈ. મહારાજ તે સાંભળી રહ્યા. પછી બોલ્યા, નવાબી તો રહે કે ન રહે, પરંતુ આ લાભ આજે લેશે એટલે અવિચળ રાજ્ય મળી જશે. મહારાજના ફક્ત એક જ વખતના પ્રસંગથી પણ કેટલીક મહાન પ્રાપ્તિ થઈ જાય છે. તેનો શેઠજી વિચાર કરવા લાગ્યા. તેમને આનંદ થયો. મનમાં વિચારવા લાગ્યા, મારા નવાબની નવાબી ભલે જાય, પરંતુ મહારાજના આશીર્વાદ છે તો તેમનું જીવન આજે સફળ થઈ ગયું. નવાબની કચેરી ખૂબ દબદબાથી શણગારી હતી. બધી જ તૈયારીઓ કરાવીને શેઠ મહારાજને તેડવા આવ્યા. મહારાજ અશ્વ ઉપર બિરાજ્યા. દાદા ખાચર તથા અન્ય કાઠી ભક્તો પણ પોતપોતાના અશ્વો પર બેઠા. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, મુનિ બાવા, પ્રેમાનંદ સ્વામી તથા અન્ય સદ્ગુરુઓને પણ સાથે લીધા. સદ્ગુરુઓને ગાડીઓમાં બેસાડ્યા. બીજા સંતોને ચાલવાનું હતું. નંદરામ તથા ગોપાળજીને ગાડીમાં બેસાડ્યા. શોભારામ શાસ્ત્રી, દીનાનાથ ભટ્ટ, રઘુનાથ શાસ્ત્રી, રામચંદ્ર વૈદ્ય, હરિશ્ચંદ્ર વૈદ્ય, આમોદના મુખ્ય હરિભક્ત બાપુ પરમાનંદ, હરજીવન શેઠ, સદાશિવ વિપ્ર, આ ભક્તોને પણ જુદી ગાડીમાં બેસાડ્યા. આ પ્રમાણે જેમ જેમ ઘટે તેમ વાહનોમાં બેસાડી મહારાજ નીકળવાની તૈયારી કરતા હતા. એટલામાં નવાબ તરફથી નિશાન ડંકા, વાજા, ઢોલ, શરણાઈ, તુરી વગેરે આવ્યા. નિશાન ડંકા અને વાજાની પાછળ જ અશ્વો ઉપર કાઠી પાર્ષદો ગોઠવાઈ ગયા. તેમની પાછળ મહારાજ સર્વશ્વેત વસ્ત્રો ધારણ કરી અશ્વ ઉપર બિરાજેલા શોભતા હતા. તેમની સાથે અરદેશર કોટવાલ પણ અશ્વ ઉપર બિરાજ્યા હતા. પાછળ અશ્વો ઉપર દાદા ખાચર તથા કાઠી દરબારો પાર્ષદો હતા. સંતો ગાડીઓમાં ગોઠવાઈ ગયા હતા. મહારાજ પોતાના સમાજ સાથે નવાબની કચેરીએ જવા નીકળ્યા. સુરત શહેરમાં સર્વત્ર મંગલ વર્તતું હતું, એટલે દરેક ઘર બજાર સાફ કરી શણગારી સુશોભિત કરી દીધા હતા. સૌને લાગતું હતું કે આ અવસર કેવળ સુરતના સત્સંગીઓનો જ નથી, પરંતુ સુરતની સમગ્ર જનતાનો છે. મહારાજ જ્યારે જ્યારે લાલા કરસનની વાડીમાંથી નીકળતા, તાપીમાં સ્નાન કરવા કે હરિભક્તોને ત્યાં પધરામણીએ જતા, ત્યારે સુરતની જનતા દર્શન માટે ઉમટતી. અટારીઓ, ઝરૂખાઓ, રાજમાર્ગો બધે જ ભાવપૂર્વક સૌ ઊભા રહી મહારાજના દર્શન કરતા. આજે પણ એ જ ભાવથી
સૌ મહારાજના દર્શન કરી રહ્યા હતા. નવાબ સાહેબની કચેરી નજીક મહારાજ પધાર્યા કે તરત જ નવાબ સાહેબ પોતાના પરિવાર અને અમલદારો સાથે મહારાજની સન્મુખ આવ્યા. તેમણે 2 હાથ જોડી મહારાજને વંદન કર્યા. મહારાજે તેમનો હાથ પકડી લીધો. તેમની સાથે ચાલ્યા. સુવર્ણ ખુરશી ઉપર નવાબ સાહેબે મહારાજને પધરાવ્યા. બીજી પણ અનેક ખુરશીઓ હતી. તે ઉપર કાઠી દરબારો બેઠા. સંતો ગાદી તકિયા ઉપર બેઠા. પાર્ષદો ઊભા રહ્યા. નવાબ સાહેબે મહારાજની બંદગી કરતા કહ્યું, તમે ખુદા તાલા છો, તો મને દુઆ દ્યો કે બહિશ્તમાં સુખેથી ખુદાની બંદગી કરતા પહોંચાય. આ રાજ્ય તો બંધનરૂપ છે, પણ હવે તે બંધન છૂટવાનું છે. તે આપની દુઆ. મહારાજ તેમના વિચારોથી પ્રસન્ન થયા. મનુષ્ય હૃદયમાં આવી ભાવુકતા પ્રગટ થવી તે પણ મહદ સંસ્કાર હોય તો જ બને. નવાબ સાહેબે વિપ્ર પાસે મહારાજની અને સંતોની પૂજા કરાવી. પુષ્પહાર અર્પણ કર્યા. બંને હાથે મહારાજના વસ્ત્રો ઉપર અત્તર ચોપડ્યું, ગુલાબજળ છાંટ્યું, મખમલના 12 તાકા ભેટ આપ્યા, જરી ભરેલી શાલ આપી. મહારાજને નંગ જડિત શિરપેચ ધરાવ્યો. રૂપિયાનો થાળ ભરીને મહારાજ સમક્ષ મૂક્યો. આ પ્રસંગે નવાબના આમંત્રણથી ત્યાં આવેલા નગરજનોએ, અમલદારોએ પણ મહારાજને યથાશક્તિ ભેટ મૂકી. આ વિધિ બાદ મહારાજે થોડી ઉપદેશની વાતો કરી. સંતોએ કીર્તનો ગાયા. પછી મહારાજ ઉઠ્યા. નવાબ સાહેબે ફરી મહારાજને વંદન કર્યા અને પ્રાર્થના કરતા કહ્યું, આવી રહેમ નજર હંમેશા રાખજો. મહારાજે તેમના સામું જોઈ પ્રસન્ન મુખે આશીર્વાદ આપ્યા. મહારાજ નીકળી સલાટપરામાં પીરુષાની વાડીમાં પધાર્યા. તેમણે પણ તેમનો બંગલો દીવાની રોશનીથી દેદીપ્યમાન બનાવી દીધો હતો. બંગલામાં બિલોરી કાચની ગોઠવણીથી અનેક દીવાઓથી પ્રકાશ ઝળહળતો હોય તેવી શોભા બની ગઈ હતી. મેજ ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા. તે ઉપર મહારાજને પધરાવ્યા. તેમણે મહારાજની અને સંતોની પૂજા કરી. પુષ્પહાર પહેરાવ્યા. કિંમતી કાપડના 10 તાકા ભેટ મૂક્યા. મહારાજની સ્તુતિ કરી. પછી મહારાજ ઉઠ્યા. સંધ્યા આરતીનો સમય થઈ ગયો હતો, એટલે ઉતારે પહોંચવાની મહારાજને ઉતાવળ હતી. સવારી પાછી ફરી ત્યારે સૌ સંતોની સાથે પ્રેમાનંદ સ્વામી પણ કીર્તન ગાતા ગાતા ચાલતા હતા. એટલામાં તેમના કર્ણ ઉપર સંગીતના મોહક સૂર પડ્યા. સંગીતના રસિયા પ્રેમાનંદ સ્વામીને આ સંગીતના સૂરમાં ઉત્તમ પ્રકારના શાસ્ત્રીય સંગીતની છણાવટ લાગી. તે સાંભળતા તેમની ગતિ ધીરી પડી ગઈ. તેમને ખ્યાલ ન રહ્યો કે આ સંગીત વ્યવસાયી તવાયફના મુખમાંથી નીકળતું હતું. તેમને એ પણ ખ્યાલ ન રહ્યો કે બધા સંતો આગળ નીકળી ગયા છે, ફક્ત તેઓ જ ધીમી ગતિએ ચાલતા એકલા પડી ગયા છે. સંગીતના સૂરમાંથી વૃત્તિ તૂટી અને મહારાજના સ્વરૂપમાં જોડાણી ત્યારે તેમને ભાન આવ્યું. અંતરમાં વર્તમાન ચૂક્યાનો પશ્ચાતાપ થવા લાગ્યો. તેઓ તરત જ દોડ્યા અને સંતોના મંડળ ભેગા થઈ ગયા. ઉતારે પહોંચ્યા એટલે મહારાજે તેમને મીઠો ઠપકો આપ્યો. વર્તમાન ભંગનું પ્રાયશ્ચિત્ત ચાંદ્રાયણ વ્રત કરવાનું કહ્યું. એરન સાહેબને બંગલે મહારાજની પધરામણી. અંગ્રેજ અમલદાર મિસ્ટર એરનને મહારાજની પધરામણી તેમના બંગલામાં કરાવવાની ઈચ્છા હતી. તેથી તેમણે અર્દેશર શેઠને તે વાત કરી હતી. અર્દેશર શેઠે મહારાજને કહ્યું. મહારાજ તરત સંમત થયા. 13ની સાંજે તેમને ત્યાં કાર્યક્રમ ગોઠવાયો. તેમનું શ્રીહરિ સાથેનું આ 5મું મિલન હતું. જેમ જેમ તેઓ મહારાજના દર્શન કરતા તેમ તેમ મહારાજના સ્વરૂપનું તેમને વિશેષ આકર્ષણ થતું. બેન્ડ વાજા, 50 લશ્કરી ઘોડેસવારો, પાયદળ અને ગાડીઓ વગેરે સાજ તેમણે મહારાજને પોતાના બંગલામાં પધરાવવા માટે મોકલ્યા. સમય થયો એટલે મહારાજ તૈયાર થઈ અશ્વ ઉપર બિરાજ્યા. આ વખતે પણ અર્દેશર કોટવાલ મહારાજની સાથે જ હતા. સવારી બરાબર ગોઠવાઈ ગઈ અને મહારાજે
અશ્વની લગામ ખેંચી. મહારાજના અંગભૂત પાર્ષદો ઘોડા ઉપર હતા, પરંતુ તેમની નજર ચારે તરફ ફરતી હતી, જેથી કોઈ તોફાની તત્વો મહારાજ સુધી પહોંચી શકે નહીં. તેમને સમાચાર મળ્યા હતા કે તોફાની તત્વો કંઈક ધાંધલ કરવા તૈયારી કરી રહ્યા છે. અર્દેશરજીએ પણ આ વાતનો પૂરો ખ્યાલ રાખ્યો હતો. તેથી મહારાજ સુરત પધાર્યા તે પહેલાં જ એ વિરોધી તત્વોને તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. મહારાજ એરન સાહેબને બંગલે પહોંચ્યા અને તરત જ મિસ્ટર એરન પોતાની સાથે બીજા મલદારો તથા મિત્રોને લઈને મહારાજનો સત્કાર કરવા બહાર આવ્યા. મહારાજે તેમનો હાથ પકડ્યો અને આગળ ચાલ્યા. એરનને મહારાજ સાથે ગાઢ પરિચય હતો, તેથી આત્મીયતા વિશેષ થઈ ગઈ હતી. મહારાજને પોતાની સન્મુખ સુંદર ખુરશી ઉપર તેમણે બેસાડ્યા. અન્ય કાઠી દરબારો સંતો યથાયોગ્ય સ્થાને બેસી ગયા. એરને મહારાજનું પૂજન કરાવ્યું. પોતે મહારાજને પુષ્પહાર પહેરાવ્યો. ભેટ માટે વિવિધ પદાર્થો મોટા મોટા થાળમાં તૈયાર જ રાખ્યા હતા. તે મહારાજને અર્પણ કર્યા. પછી તેમણે મહારાજને ડભાણની સ્મૃતિ કરાવી અને કહ્યું, તે દિવસ આપ જુવાન દેખાતા હતા, અત્યારે થોડી ઉંમર દેખાય છે. મહારાજ આ સાંભળી હસ્યા. મહારાજે અંગ્રેજ અમલની પ્રશંસા કરતા કહ્યું, તમારા ન્યાયી અને પ્રગતિશીલ વિચારોથી તમારા રાજ્યમાં ધર્મને રક્ષણ મળ્યું છે. તેથી લોકોના અંતરમાં સુષુપ્ત રહેલી ધર્મભાવના જાગૃત થઈ છે. અમારા સંતો પણ સંપૂર્ણ રક્ષણ મળતા ધર્મનું પ્રસારણ સારું કરી શકે છે. પછી મહારાજ ઉઠ્યા. અર્દેશર શેઠે મહારાજને કહ્યું, હવે આપણે અહીંથી એન્ડરસન સાહેબને બંગલે જવાનું છે. અહીંના તે જિલ્લા ન્યાયાધીશ છે. એન્ડરસનને બંગલે. મહારાજ એન્ડરસનને બંગલે પધાર્યા. એન્ડરસન મહારાજને ડભાણના યજ્ઞ પછી મળ્યા હતા. આજે લગભગ 15 વર્ષ બાદ ફરી મળ્યા. એન્ડરસને પણ ખૂબ પ્રેમથી મહારાજની પૂજા કરાવી, પુષ્પહાર પહેરાવ્યા, ભેટ મૂકી. કાઠી દરબારો મહારાજનો અંગ્રેજો ઉપરનો પ્રભાવ જોઈ ખૂબ જ પ્રસન્ન થયા. દુષ્ટોની દુષ્ટતા. મિસ્ટર એન્ડરસનના બંગલેથી નીકળી મહારાજ શેઠ ભિખારીદાસને ઘેર પધાર્યા. મહારાજ અહીં બિરાજ્યા. સૌ સંતો પણ મહારાજ સન્મુખ બેસી ગયા. મહારાજ ત્યાં સભામાં બેઠેલા જનોને ઉપદેશ આપી ત્યાંથી પુરુષોત્તમ શેઠને ત્યાં અને પછી અંબારામ મહેતાજીને ત્યાં થઈ લાલજીના મંદિરે પધાર્યા. અહીં મહારાજે લાલજીની આરતી ઉતારી. પછી સભા મંડપમાં જ્યાં છત્રી છે ત્યાં ઢોલિયા ઉપર બિરાજમાન થઈ ઉપદેશની ઘણી વાતો કરી. મહારાજ ઉઠતા ઉઠતા બોલ્યા, અહીં તો મોટું મંદિર થઈ જશે. પછી મહારાજ ઉતારે પધાર્યા. મહારાજ ઉતારે આવી સીધા બંગલાને મેળે પોતાના સ્થાનકે ગયા. પરંતુ મહારાજના આ ઉતારાની ભીતે કોઈક વિરોધીએ નિંદાના શબ્દો લખી એક કાગળ ચોડ્યો હતો. અર્દેશર શેઠની નજર તેના ઉપર પડી. તેમણે તરત જ તે ઉખેડી લીધો. તે લઈ તે મહારાજ પાસે આવ્યા. મહારાજની નિંદાના શબ્દો વાંચી અર્દેશર શેઠને ઝાડ લાગી ગઈ હતી. પરંતુ મહારાજ તે પત્ર વાંચી હસ્યા. તેમણે કહ્યું, આવા દુષ્ટજનો હંમેશા પોતાની દુષ્ટતા છોડી શકતા નથી, પરંતુ એથી અમને કે અમે જે ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થયા છીએ તેમાં કોઈ બાધા આવવાની નથી. ઉલટું તેઓ જ તેમના આવા સ્વભાવથી તેમનું ભૂંડું કરી રહ્યા છે. ભગવાનનું કાર્ય આ બ્રહ્માંડમાં કોઈ રોકી શકે તેમ નથી, માટે તમે અકળાશો નહીં. પરંતુ અર્દેશરે તો તેમના સિપાહીઓને કહ્યું, આ દુષ્ટને ગમે તેમ કરી પકડીને મારી પાસે લાવો. મહારાજે અર્દેશરને કહ્યું, શેઠ, જેમ જેમ અમારો યથાર્થ મહિમા પ્રસરશે તેમ વિરોધ વધશે. ભગવાનની વાત કોઈને રૂચતી નથી. તેમાં પણ અમારા સર્વોપરી સ્વરૂપની નિષ્ઠાની વાતો જ્યારે પ્રસરશે ત્યારે વિરોધના વંટોળ ઊભા થશે. માટે શેઠ, આવું તો અનાદિકાળથી ચાલતું જ આવે છે. આપણે તેમાં અકળાવું નહીં. મહારાજના શબ્દોથી અર્દેશરજી થોડા શાંત થયા.
પણ આ દુષ્ટને પકડી પાડવાનો તો તેમણે નિર્ણય કરી જ લીધો. અક્ષરાત્મક નરોત્તમ નારાયણ. થોડી વાર પછી અર્દેશરજીએ મહારાજને ધીમા સ્વરે કહ્યું, મહારાજ, અહીંના નવાબ સાહેબનું ચિત્રકાર મીઠારામ છે. તે આપને મળવા માંગે છે. મહારાજે કહ્યું, તેને બોલાવો. મીઠારામને થયું કે મહારાજ પાસે જઈને તેમની મૂર્તિ મારે બનાવવી છે. તે વાત હું નહીં કહી શકું. તેથી તેમણે નારાયણજીને તે વાત કરી. તેમણે આધારાનંદ મુનિને કહી. આધારાનંદ સ્વામીએ મહારાજને ખાનગીમાં આ વાત કરી. મહારાજે કહ્યું, કાલે થાળ જમ્યા પછી તેમને બોલાવજો. આ જ સમયે મહારાજને એક અનુચરે ખબર આપ્યા કે એક અંગ્રેજ અમલદાર આપને મળવા માંગે છે. મહારાજને આશ્ચર્ય થયું. હમણાં જ તો અંગ્રેજ અમલદારોને બંગલે પધરામણી કરીને આવ્યા, અને આ વળી બીજા કોણ હશે? તેમણે કહ્યું, તેમને મોકલો. તરત જ તે અંગ્રેજ અમલદાર મહારાજ પાસે આવ્યા. તેમણે માથેથી ટોપી ઉતારી મહારાજને નમસ્કાર કર્યા. પછી કહ્યું, મારું નામ મિસ્ટર હોલફર્ડ છે. હું ખંભાત રાજ્યનો રેસિડેન્ટ છું. પરંતુ ત્યાંના નવાબ સાહેબને મારી સાથે વાંધો પડતા મારી વિરુદ્ધ તેમણે ઘણા આક્ષેપો કર્યા છે, જે માટે કમિશન નિમાયું છે. હું નિર્દોષ છું. આપના કેટલાક કચ્છી ભક્તો જે ખંભાતમાં પથ્થર ઉપર કારીગરીનું કામ કરવા ત્યાં રહે છે, તેમણે મને કહ્યું કે આપના આશીર્વાદ જો મળે તો હું આ આક્ષેપોમાંથી નિર્દોષ છૂટી જાઉં. મહારાજ તેમની વિતક સાંભળી રહ્યા. અંતર્યામી પાસે કોઈ કાંઈ છુપાવી શકે નહીં. છતાં તેમના એ કરાર ઉપરથી અને પોતાને શરણે આવ્યા હતા, તેથી મહારાજે તેમને આશીર્વાદ આપતા કહ્યું, તમે ભજન કરજો. આક્ષેપો બધા સમેટાઈ જશે. ત્યારબાદ કમિશને તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો. તેમાં મિસ્ટર હોલફર્ડને નિર્દોષ ઠરાવ્યા. એટલું જ નહીં, પરંતુ તરત જ તેમની મુંબઈ ઇલાકાના મદદનીશ ગવર્નર તરીકે નિમણૂક પણ થઈ ગઈ. બીજે દિવસે મીઠારામ મહારાજને ઉતારે આવ્યા. મહારાજે બ્રહ્મચારીને કહ્યું હતું કે જેમનો થાળ હોય તેમને જ ઉપર આવવા દેવા. તે પ્રમાણે જે હરિભક્તનો થાળ હતો તે ઉપર આવ્યા. મહારાજનું તેમણે પૂજન કર્યું, ભેટ મૂકી. પછી મહારાજે ત્યાં બેઠેલા સર્વેને કહ્યું, સૌ હવે નીચે જાઓ. એમ કહી આધારાનંદ મુનિને કહ્યું, મીઠારામને બોલાવો. મીઠારામ મહારાજ પાસે આવ્યા. તેમને મનમાં હતું કે મહારાજ સ્થિર બેસશે એટલામાં આકૃતિ દોરી લઈશ, રંગ પછી કરીશ. પરંતુ મહારાજે તેમને બોલાવીને કહ્યું, વર્ણી વેશમાં એક પગ પર ઊભા રહીને ઊંચી ભુજાઓ સાથે સ્વસ્વરૂપમાં લીન હોય એવા મારા દિવ્ય સ્વરૂપનું એક ચિત્ર તમે તૈયાર કરો. અમારી બંને બાજુએ વિશાળ નેત્રવાળા નર અને નારાયણ હાથ જોડીને ઊભા છે, તેમ બતાવજો. મીઠારામ આ સાંભળી મૂંઝાયા. તેમને તો કેવળ મહારાજની મૂર્તિ બનાવવી હતી. મહારાજે તેમની મૂંઝવણ પારખી કહ્યું, મીઠારામ, અમારી મૂર્તિની નીચે શ્રી અક્ષરાતીત પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી પ્રગટ પોતે તેમ લખજો. એટલે શું? મીઠારામે પૂછ્યું. મહારાજ હસ્યા. પછી તેમણે કહ્યું, અમે સર્વોપરી અને અક્ષરના પણ અધિપતિ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છીએ. મહારાજના આ દિવ્ય સ્વરૂપનું જ્ઞાન મીઠારામે મહારાજના શ્રીમુખે સાંભળ્યું. તેથી તેમને વિશેષ આનંદ થયો. મહારાજને સુરત આવે લગભગ 7-8 દિવસ થઈ ગયા. અનેક હરિભક્તોને ઘેર પધરામણીએ પધાર્યા. સૌના મનોરથ પૂરા કર્યા. હવે તેમણે મુનિ બાવાને કહ્યું, આપણે માક્ષર સુદ બીજને દિવસે અહીંથી નીકળવું છે. ગઢપુરવાસી તલસી રહ્યા છે. કેટલાકને અન્નનો તો કેટલાકે દૂધ ઘીનો ત્યાગ કર્યો છે. મુનિ બાવાએ કહ્યું, મહારાજ, આપણે અર્દેશર શેઠની રજા લેવી જોઈએ. એટલામાં શેઠ આવ્યા. મહારાજે તેમની વાત કરી એટલે શેઠ દિલગીર થઈ ગયા. પરંતુ મહારાજે તેમને સાંત્વન આપ્યું. પછી શેઠે કહ્યું, મહારાજ, જેમ પિરુષાની વાડીએ પધાર્યા તેમ મારી વાડી પણ પાવન કરો. મહારાજે કહ્યું, આવતીકાલે પડવો છે,
તો સાંજે તમારે ત્યાં આવીશું. અર્દેશરની વાડીમાં મહારાજની પધરામણી. બીજે દિવસે મહારાજ અર્દેશરજીની વાડીમાં તેમને બંગલે પધારવાના હતા. તેથી અંગ્રેજ અમલદારો તેમજ રાજ્યના અન્ય અમલદારો, પ્રતિષ્ઠિત નાગરિકો તમામને તેમણે આમંત્રણ આપ્યું હતું. મહારાજની બેઠક પોતાના દિવાનખંડમાં ગોઠવી હતી. બહાર સુંદર મંડપ બાંધી ખુરશીઓ ગોઠવી દીધી હતી. રુસ્તમબાગથી જે પ્રકારે મહારાજનું સ્વાગત કરીને શહેરમાં પધરાવ્યા હતા, તે જ રીતે તેવી શાનદાર શોભાથી મહારાજને તેમણે પોતાના બંગલે પધરાવવા સંકલ્પ કર્યો. મહારાજ જે માર્ગે આવવાના હતા તે માર્ગે જળ છંટાવી સ્વચ્છ કરાવી દીધો. તે રસ્તા ઉપર પોતાની વાડીના બગીચામાંથી ફૂલોના કુંડાઓ ગોઠવી દીધા. ઝાડે ઝાડે દીવા કર્યા. માર્ગમાં 5-5 હાથને અંતરે બંદૂકધારી સૈનિકો સામસામા ગોઠવી દીધા. 2 અશ્વો જોડેલી સુંદર બગી પોતે લઈ આવ્યા. મહારાજ તેમાં બિરાજમાન થયા. શેઠ પોતે જ બગી ચલાવવા બેસી ગયા. તેમને આ પ્રસંગ પોતાના માટે મહાભાગ્યનો મનાયો હતો. સુરતના પ્રજાજનો શેઠનો મહારાજ પ્રત્યેનો આવો ભાવ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી સેવા થઈ શકે, પરંતુ અંગ્રેજો અને નવાબના આવા લાડીલા સુરતના હાકેમ જેવા પ્રતિષ્ઠિત પુરુષ બગી ચલાવવા બેસે, તેમાં મહારાજ પ્રત્યેની તેમની અત્યંત ભક્તિના દર્શન થયા. બગીવાડીમાં આવી એટલે અર્દેશરજીના મોટાભાઈ પીરુષા મહારાજ પાસે આવ્યા. મહારાજના ચરણમાં મસ્તક મૂક્યું. પછી મહારાજનો હાથ પકડી મહારાજને બંગલામાં લઈ આવ્યા. મહારાજ તેમના બંગલામાં પધાર્યા. દિવાનખંડમાં બેઠક ગોઠવી હતી. મહારાજ માટે મખમલથી મઢેલ સુંદર ખુરશી રેશમી વસ્ત્ર પાથરીને તૈયાર રાખી હતી. મહારાજ તે ઉપર બિરાજ્યા. સુરતના કરોડાધિપતિ શેઠ આત્મારામ ભુખણ તથા અન્ય પારસીઓ પણ અગાઉથી આવી મહારાજ સન્મુખ ગોઠવેલી ખુરશીઓમાં બેસી ગયા હતા. અર્દેશરજીએ મહારાજનું પૂજન કર્યું. પુષ્પહાર પહેરાવ્યા. ભેટની સામગ્રીઓના થાળ ધર્યા અને રોકડા રૂપિયા ભરીને મોટો થાળ મહારાજ સમક્ષ મૂક્યો. મહારાજ તેમની ભક્તિથી પ્રસન્ન થયા. અર્દેશરજી અંગ્રેજી અને ફારસી બંને ભાષા જાણતા હતા. તેથી તેમનું વાંચન વિશાળ હતું. વળી નાસ્તિકોના તર્કવાદની બ્રહ્મજાળમાં પણ અટવાયા હતા. તેથી તેમણે પોતાના અંતરમાં ઉઠેલા પ્રશ્નો મહારાજને પૂછ્યા. મહારાજે તમામ પ્રશ્નોના તર્કબદ્ધ ઉત્તર આપ્યા. તત્વજ્ઞાન સંબંધી મહારાજે આપેલી સ્પષ્ટ સમજણથી અર્દેશરનું અંતર નિર્મળ થઈ ગયું. તેમણે હાથ જોડી કહ્યું, પ્રભુ, આપનો ગુલામ છું. આપને શરણે આવ્યો છું. મારી રક્ષા કરવી આપના હાથમાં છે. મહારાજે અભય હાથ મૂકતા કહ્યું, અમે સદાય તમારી રક્ષામાં છીએ. તમે કોઈ પ્રકારે ચિંતા કરશો નહીં. પછી મહારાજ ઉઠ્યા. અર્દેશરજી ફરી એવા જ દબદબાથી મહારાજને ઉતારે મૂકવા ગયા. ફરી રુસ્તમબાગમાં માક્ષર સુદ બીજને દિવસે મહારાજે સુરતથી નીકળવાની તૈયારી કરી. અર્દેશરજીએ મહારાજને વિનંતી કરતા કહ્યું, મહારાજ, આપ અહીંથી નીકળી રુસ્તમબાગમાં પધારો. ત્યાં તમામ હરિભક્તોને શાંતિથી આપના દર્શનનો, ઉપદેશના 2 વચનોનો લાભ આપો. પછી પધારો. મહારાજે તેમની વિનંતી સ્વીકારી. મહારાજ માણકી ઉપર બિરાજ્યા. આગળ પલટણ, વાજા, લશ્કરી સૈનિકો વગેરે ગોઠવાઈ ગયા હતા. મહારાજના પાર્ષદો અશ્વ ઉપર બેસી ચાલવા તત્પર થઈ ગયા હતા. કાઠી દરબારો પોતાની જાતવાન ઘોડીઓ રાંગમાં રમાડતા મહારાજની માણકી ચલાવે તેની રાહ જોઈ રહ્યા હતા. સુરતની સમગ્ર જનતા ફરી અશ્વિની કુમારને આરે રુસ્તમબાગમાં જવા લાગી. ત્યાં જગ્યાની છૂટ હતી. તેથી દર્શન મોકળાશથી થશે એવું સૌના મનમાં હતું. ધામધૂમથી મહારાજ અશ્વિની કુમારને આરે રુસ્તમબાગમાં પધાર્યા. શેઠે અગાઉથી જ અહીં મહારાજની બેઠક ગોઠવી દીધી હતી. સદ્ગુરુઓ તેમજ કાઠી દરબારોને પણ બેસવાનું યથોચિત સ્થાન મળે
તેવી વ્યવસ્થા કરી હતી. મહારાજ આવી પોતાની બેઠક ઉપર બિરાજ્યા. ત્યારે સહજાનંદ સ્વામી મહારાજના જયઘોષથી ગગન ગાજી ઉઠ્યું. ફરી સ્વામિનારાયણ ભગવાનની જયના ઘોષ થયા અને તેના પડઘા ચારે દિશામાં વ્યાપી ગયા. મહારાજ હસ્યા. તેમણે કહ્યું, આકાશનો જ્યાં વ્યાપ છે ત્યાં આ શબ્દો પ્રસરશે. મહારાજ અર્દેશરને પોતાની પાઘ આપે છે. અર્દેશરજી મહારાજ સન્મુખ બેસી ગયા. તેમને મનમાં સંકલ્પ થતો હતો કે મહારાજ કંઈક પ્રસાદી આપે તો રોજ તેનું પૂજન થાય, મહારાજની સ્મૃતિ થાય અને અંતરમાં મહારાજ પ્રત્યેનો ભક્તિભાવ દ્રઢ થાય. મહારાજ તેમનો મનોરથ જાણી ગયા. અર્દેશરજીએ મહારાજનું ફરી પૂજન કર્યું, પુષ્પહાર પહેરાવ્યા અને ફરી મહારાજને વસ્ત્રાભૂષણો ધરાવ્યા. રૂપિયાનો થાળ ભેટમાં મૂક્યો. પછી મહારાજે સભામાં ઉપદેશ વચનો કહ્યા. મહારાજ ઉપદેશામૃત પૂરો કરી ઉઠ્યા એટલે શેઠની આંખો ભીની થઈ ગઈ. તેમણે હાથ જોડીને પૂછ્યું, મહારાજ, હવે દર્શનનો યોગ ફરી ક્યારે થશે? મહારાજે હસતા હસતા કહ્યું, તમે સંભાળશો ત્યારે. એટલું કહીને મહારાજ અર્દેશરજીને ખૂબ જ પ્રેમથી ભેટ્યા. મહારાજના આ વાત્સલ્ય ભર્યા અશ્લેષથી અર્દેશરના અંતરમાં મલિન રજકણો જાણે ઓગળી ગયા હોય, અંતર નિર્મળ થઈ ગયું હોય એવો તેમને અનુભવ થયો. તેમનું અંતર અપૂર્વ આનંદના ભાવથી ભર્યું ભર્યું થઈ ગયું. તેમની બંને આંખોમાંથી હર્ષાશ્રુ ચાલવા લાગ્યા. પોતાની પાઘ ઉતારી મહારાજના પગમાં તે પડી ગયા. મહારાજના બંને ચરણારવિંદ પકડી તેમણે કહ્યું, દયાળુ, આટલી બધી કૃપા આ દીન સેવક ઉપર વરસાવી. એટલામાં મહારાજે ગુલાબના તોરાયુક્ત પોતાની પાઘ ઉતારી અર્દેશરના મસ્તક ઉપર પહેરાવી દીધી. અર્દેશર દિગ્મૂઢ બની ગયા. તેમણે તરત જ મહારાજે પહેરાવેલી પાઘ હાથમાં લઈ લીધી, આંખોએ અડાડી, છાતીએ અડાડી અને મસ્તક નમાવી તેને નમસ્કાર કર્યા. મહારાજ સામું તે હજુ અશ્રુભીની આંખે જોઈ રહ્યા હતા. મહારાજે તેમના મસ્તક ઉપર હાથ મૂકતા કહ્યું, શેઠ, તમે તમારા હોદ્દાનું માન મૂક્યું, સત્તાનો ઘમંડ મૂક્યો, અમને રાજી કરવા તમે સેવક બની ગયા. તમારા એ પ્રેમના ભાવથી જ તમને આ પ્રસાદી અમે આપી છે. તે દિવ્ય છે. તેના દર્શનથી તમારી અમારા પ્રત્યેની ભક્તિ વધુ દ્રઢ થશે. તેની રોજ પૂજા કરજો. એ પાઘના સંબંધથી તમારા ઘર તીર્થ બની જશે. અમારા મોટા મોટા સંતો અને ભક્તો તમારે આંગણે આ પાઘના દર્શન કરવા આવશે. તેથી તમારા ઘરનું તીર્થત્વ સદા સચવાશે. મહારાજના આ શબ્દો સાંભળી અર્દેશરજી અવાક બની ગયા. ફરી તેમણે પાઘ છાતીએ અડાડી. તે વિચાર કરવા લાગ્યા, મહારાજે કેટલી કૃપા કરી. મહારાજ તેમને વિચાર કરતા જોઈ બોલ્યા, શેઠ, જે કૃપાનિધિ હોય તેની કૃપાને અવધિ ન જ હોય, ફક્ત એ વરસવી જોઈએ. તમારા ઉપર એ વરસી છે, માટે હવે કોઈ ચિંતા કરશો નહીં. એટલું કહીને મહારાજ માણકી ઉપર બિરાજ્યા. સંવત 1881ના માક્ષર સુદ દ્વિતીયાને દિવસે મહારાજ સુરતથી સંઘ સાથે નીકળ્યા.